સુરતમાં વિદ્યાર્થીના અપહરણમાં મોટો વળાંક આવ્યો છે। ટ્યુશન શિક્ષિકાએ 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું। પોલીસ તપાસમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો છે। ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો છે। 23 વર્ષની શિક્ષિકા પર સગીરને પ્રેમ જાળમાં ફસાવવાનો પણ આરોપ છે। પુણા પોલીસે રાજસ્થાન બોર્ડરથી શિક્ષિકા અને વિદ્યાર્થીને દબોચ્યા હતા। સગીર વિદ્યાર્થીને શામળાજી બોર્ડર પરથી મુક્ત કરાયો હતો। આરોપી શિક્ષિકા 3.5 મહિનાની ગર્ભવતી હોવાનું ખુલ્યું છે। સમગ્ર મામલે પોલીસે હવે ડીએનએ ટેસ્ટની કવાયત હાથ ધરી છે। હાલમાં પુણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 23 વર્ષની શિક્ષિકા આમાં આરોપી છે। સગીરને પ્રેમ જાળમાં ફસાવવાનો આરોપ આ શિક્ષિકા પર લાગ્યો છે અને પોતે ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે। હવે ગર્ભ સગીર વિદ્યાર્થીનો હોવાનો શિક્ષિકાએ દાવો કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, આ મામલે શું વધુ વિગતો મળી રહી છે? સુરતના પુણા પોલીસ મથક હદ વિસ્તારની અંદર ટ્યુશને આવતા 13 વર્ષીય સગીરનું ટ્યુશનના મહિલા શિક્ષિકા દ્વારા છે તે અપહરણ કરી અને ફરાર થઈ ગઈ હતી અને આ મામલે પુણા પોલીસ ચોપડે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। જો કે આ બંનેને રાજસ્થાનના રાયગઢ નજીકથી શામળાજી પાસેથી છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા અને સુરત પુણા પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા। જે દરમિયાન મહિલા શિક્ષિકાની એક તરફ પૂછપરછ ચાલી રહી હતી તો બીજી તરફ સગીરની પણ છે તે કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું। જો કે પૂછપરછ અને તબીબી તપાસ દરમિયાન છે તે ચોંકાવનારો મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે, જ્યાં મહિલા શિક્ષિકા પ્રેગ્નેન્ટ હોવાનો જે છે તે નવો વળાંક આ સમગ્ર કેસની અંદર સામે આવ્યો છે। 23 વર્ષની શિક્ષિકા પર પ્રેમજાળમાં સગીરને ફસાવી અને અપહરણ કરાયાનો આક્ષેપ થયો છે। ત્યારે પુણા પોલીસની ટીમે હાલ આ સમગ્ર કેસની અંદર ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, પરંતુ આરોપી શિક્ષિકાને જ્યારે 3.5 મહિનાનો ગર્ભ હોવાનું જ્યારે ખુલવા પામ્યું છે ત્યારે સૌ કોઈ આ કેસની અંદર ચોંકી ઉઠ્યા છે અને શિક્ષિકા સગીર વિદ્યાર્થીનો ગર્ભ હોવાનો દાવો કરી રહી છે। ત્યારે પોલીસે હવે ડીએનએ ટેસ્ટ માટેની જે તજવીજ છે તે હાથ ધરી છે। એટલે મહિલા શિક્ષિકાના ગર્ભમાં રહેલો ગર્ભનો પિતા કોણ તે સવાલ ચોક્કસથી અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। જોકે પોલીસની તપાસમાં હજી કયા ચોંકાવનારા ખુલાસા સામે આવે છે તે હવે બાબત મહત્વની બની રહે છે। જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।